આ કોણ આટલું જોરદાર સોંગ ગાઈ Maybe રહ્યું not today, maybe not tomorrow. અક્ષય કુમાર. But one day you will get what you want. મજા આવી ગઈ હો યાર, આજે શું વાત થઈ ગઈ છે. मजा है और ये मजा मैं पूरी दुनिया को सबको देना चाहता हूँ. अब ये आत्मज्ञान जो प्राप्त हुआ है. હવે આપણે 13મા ધોરણમાં, હવે આપણે 12મા નહીં, આપણે 13મા ધોરણમાં પહોંચી ગયા છે. કોલેજ પછી એક 13મું ધોરણ આવે એમાં પહોંચી ગયા છે. હવે 13મા ધોરણ ભાઈ એક 13મું ધોરણ જે આ આપણી મેચ્યોરિટીનું ધોરણ છે, જેને હું 13મું ધોરણ કહું છું, જે હંમેશા 12મા પછી 13મું આવે. આ થોડીક અલગ વાત થઈ ગઈ, સોરી, ટોપિક से भटक रहा हूँ. મજા આવી ગઈ હો ભાઈ. બોલો તો ખરી, બોલતા બોલતા બંધ થઈ ગયા. તમે બોલો કે હવે હું તો ભાઈ એવું કહેશે કે હું જ ટોપિક છેડું છું દર વખત. છેડો આમ વાત બીજા કઈ કરીને. બોલો. તમે કોઈ બોલો ભાઈ, તમે વાત કરો તો વાત નીકળે. હું વાત કરું છું ભાઈ, વાત આખી મારી થઈ જાય. તમે લોકો સ્વીકારો એવું જ કહો. હું લઈ નહીં લેતો યાર. ये नहीं लिया था ना पागा. હું ભાઈ છોકરોને જ લઉં છું. તને કેટલી વખત સમજે? હર હું સ્ટ્રેટ છું, તું બાબા સમજે ને. કેમ કે તું જે વેચવાની કોશિશ કરે છે ને મારે નહીં ખરીદવું. એટલે હું એવું કહું, ચાલ એ વસ્તુ છોડો, ચાલ તમે લોકો ટોપિક નહીં કાઢતા એટલે ભાઈ હું મારા ટોપિક ઉપર આવી જાઉં છું. ભાઈ તમે મને પૂછો કે આવી વાત કેમ કરી, મારા ટોપિક તો ભાઈ આવા જ હોય ને કે હા, મારા તો અલગ અલગ ટોપિક હોય હંમેશા, પણ મને પ્રેમ અને પરમાત્મા બે ટોપિક બધાથી પ્રિય છે. પ્રેમ અને પરમાત્મા આ જ બે ટોપિક મારા ફેવરેટ છે, એના સિવાય કોઈ ટોપિક. કૃષ્ણ સાંભળી લો તમે, મને સાંભળો, કૃષ્ણ સાંભળો, શું ફરક પડે? કૃષ્ણ કરતા સારી થોડી આપી શકીશું. મને ઇન્સર્ટ સમજાઈ દે કે ભાઈ પ્રેમ શું હોય. મને વોટ ઇઝ લવ? હવે આ જો તારો કેસ છે મંથન, તું મને મંથન કર. હું એક વાત એવું જ મારું કામ હતું. તું સાંભળ મારા ભાઈ, આમાં કેવું છે કે હું તને કેટલી પણ પ્રેમની ડેફિનેશન આપું ને, ઓલાએ મને પૂછ્યું હમણાં, આનો ભાઈ છે ને નાનો, તમારો ભાઈ સોરી, એ નાનો ભાઈ છે ને, એણે પૂછ્યું મને કે તમે સમર્પણની વાત કરતા હતા આટલી ટોપિકમાં છે ને, મને એક વસ્તુ બહુ ગમી, સમર્પણ, કે તમે મને સમર્પણ સમજાવો. મેં કહ્યું એ હું તને નહીં સમજાવી શકું. તો કે ના, તમે આટલું બધું સમજાવો તો સમર્પણ સમજાવો. હવે તું મને કહે છે કે પ્રેમ સમજાવો. હવે આ બે વસ્તુ એવી છે ને કે આ વસ્તુ હું સમજાવી નહીં શકતો, આ તમારે કરવું પડે. આની માટે વિધિ જ હોય, જે શંકર ભગવાન જોડો હોય છે, અને સમજાવવાનું કામ કૃષ્ણનું હોય છે. અને હું હવે તમને એક વસ્તુ કહી દઉં કે તું જે કહે છે ને એક શું છે કે તું એવું કહે છે કે હું આંધળો છું ને મને પ્રકાશ બતાડ. તો સમર્પણ કરવું એ સારું કે ખરાબ? સમર્પણ ક્યારે કરવું જોઈએ? જ્યારે તને પ્રેમ થાય ત્યારે સમર્પણ કરવું જોઈએ. તું કહે છે મને પ્રેમ જ નહીં થતો, તો તારી માટે સમર્પણ છે જ નહીં. સમજો, હું પહેલા એવું કહું છું કે પ્રેમ કરો ને પછી સમર્પણ કરો, બરોબર? હવે તું મને એવું કહે છે કે પ્રેમ શું છે? તું પ્રેમ કરી શકે છે પહેલા? તું મને કે અત્યારે તું પ્રેમ કરી શકે છે? એ પ્રેમ કેવી વસ્તુ કે હું દારૂ કેમ કરી ના શકાય કશું છે ઇન્સ્ટન્ટલી. તને પ્રેમ થયો છે કોઈની જોડે? તને કોઈની જોડે પ્રેમ થયો છે? આઈ ડોન્ટ નો. હવે જો આમાં છે ને કેવું છે ખબર, તું તારી જાતને બાંધે છે. તને થયો છે કે નહીં થયો તું એ પહેલા ક્લિયર કર. હવે ચાલ તને નહીં થયો, હું તને નહીં કહું, ચાલ તને થયો જ નહીં, બરોબર? તું હવે છે ને તરત હજારો વિચારો છે કે યાર આ વસ્તુ મને ફીલ થઈ, આ વસ્તુ કદાચ પ્રેમ જોડે કન્સિડર કરીશ, આ વસ્તુ પ્રેમ જોડે કન્સિડર કરીશ. તું ફટાફટ વિચારવા લાગીશ. તને હું કહીશ ને કે તને પ્રેમ થયો છે તો તું એ કન્સિડર કરવા લાગીશ કે ના આ વસ્તુ મને આ વસ્તુ નહીં થઈ, આ નહીં થઈ, મારા પતંગિયા નહીં ઉડ્યા પેટમાં, જે બધા કહે છે, એટલે મને પ્રેમ નહીં થયો. એટલે આ બે વસ્તુ છે, આ બે વસ્તુ છે. એ ભાઈ ધીમે ધીમે એ અશ્લીલ શબ્દોનો ઇસ્તેમાલ નહીં ચાલે મારા એમાં છે આવાજ આતી है रोड से. આ હવા આવે દેખાય તમને અંદર? નહીં દેખાતી. ચલો તો પ્રેમ પણ નહીં દેખાતો તમને. તો સાંભળો, એટલે પ્રેમની વસ્તુ એવી છે કે પ્રેમ એક એવી વસ્તુ છે ને કે એ કોઈ સમજાઈ નહીં શકતું. એનું કારણ શું છે કે આંધળો વ્યક્તિ છે, બરોબર? એ એવું કહે છે કે મને પ્રકાશની ડેફિનેશન આપો તમે. હવે આમાં 17 લોકો મળી જશે કે જે પ્રકાશની ડેફિનેશન આપશે, પણ એક પણ ડેફિનેશન એ વિચારી શકશે કે પ્રકાશ શું છે? એક પણ ડેફિનેશન ફૂલફિલ કરી શકશે એના પ્રેમને? પ્રકાશને ફૂલફિલ કરી શકશે ડેફિનેશનથી કોઈ? હા તો મને એક ક્વેશ્ચન યાદ આવ્યો. પૂછી નાખો. કે એક માણસ આંધળો કઈ જોઈ જ નહીં શકતો, કઈ નહીં જોઈ શકતો, પણ એ એક વસ્તુ હોય એ જે જોઈએ શું છે? એ શું જોઈએ કે એ છે એનાથી વધારે કઈ જોઈ જ નહીં શકતો, પણ એ વ્યક્તિની જોડે અહેસાસ છે. શું છે? અહેસાસ. એ ફીલ કરી કે જોઈને. એક મિનિટ, એ સપનામાં ના જોઈ શકો. હા એટલે યાર સપનામાં ના જોઈ શકે. કઈ तरह જોઈ શકે ને? સપના કેવી રીતે આવે છે તમને ખબર છે? મને ખબર છે, અને સપના જોઈ શકે. પણ મારા ભાઈ ઇમેજિન વસ્તુ એવી છે ને ભાઈ સપનામાં દ્રશ્ય હોય, એક મિનિટ, સપનામાં દ્રશ્ય હોય એવું કોણે કીધું? સપનામાં દ્રશ્ય જ હોય ખાલી? આંધળા વ્યક્તિ હોય તો તને કાનમાં એમના અવાજ નહીં સંભળાતા હોય સપનામાં, તો પછી એમનામાં આમ ટચનું ફીલ નહીં થતું હોય? તને કહ્યું છે સપનામાં આમ ધક્કો નહીં મારે કોઈને? બધું થાય લ્યા. તમે લોકો છે ને જે વસ્તુ નહીં એવું ના વિચારતો કે છે જ નહીં. હું એવું કહું છું કે આંધળા વ્યક્તિ
બે દ્રશ્ય તું એવું કહે છે કે એ Imagine બહુ સપનું એની માટે સપનું તમે જેને સપનાની ડેફિનેશન ઇમેજિનેશન તમારી માટે જે સપનાની ડેફિનેશન છે ને એમની માટે સપનાની ડેફિનેશન છે ખાલી તમે લોકો એ દુનિયા અલગ અલગ છે બાકી ડેફિનેશન સેમ છે એ શાયદ આ દુનિયાને ઇમેજિન ના કરી શકે પણ એ એની દુનિયા. ઇમેજિન કરી શકે ઇમેજિનેશન એમ લોકોનું બહુ થાય પાવર હા આપણા કરતા વધારે સારા સપના જોઈ શકતા હોય કદાચ હે? આપણે જોયું છે Explain ના કરી શકતા હોય કેમ કે એમની જોડે દ્રશ્ય નથી હા ફીલ સેન્સ બહુ જોઈ હવે આપણી જોડે દ્રશ્ય છે હવે મારી જોડે ચાંદ છે તો હું મારી પ્રેમિકાને ચાંદ જોડે કમ્પેર કરી લઉં છું હવે એમની જોડે ચાંદ નહીં તો એમણે સપનામાં પ્રેમિકા જોઈ હોય અને એનો સ્પર્શ થયું હોય તો પણ એ કમ્પેર ના કરી શકે ને કેમ કે એમની જોડે દ્રશ્ય નથી. ખબર જ્યારે દ્રશ્ય નથી. ફીલ કરે ને ત્યારે એ લોકો એનું જે ફિલિંગ ને જે ફીલ કરે ને એ જે ફીલ કરે ને એને આ વર્ડ્સમાં भाई से केव बोले खबर आउले ना वो पंछी है और पंछी को घोंसले से फेंक બોલવા दे જાય પણ એ શું explain નહીં કરે. એક્સપ્લેન નહીં કરી તારી વાત 100% સાચી હોય છે ખબર એને તને કહેવાના શબ્દો તારા અને આના ટાઈમ આપે ને તો પરફેક્ટ માં બોલે છે. Yes, exactly. પણ આ જેટલો ટાઈમ લે છે ને એટલે માહોલ ખરાબ થઈ જાય થોડોક પણ પરફેક્ટ માહોલ ખરાબ કરે ના 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 તું શું કહેતો હતો મને કે માહોલ ને બરાબર મને એવી શું કહેતો હતો મને કે ને લે તારી માટે માહોલ બનાવી દઉં કે કેવું હોય તો ના ના ના, એ નહીં બનાવવાનું. મૂળો White નહીં બરાબર white collar આપણે. હું તો હું ખરાબ માણસ છું ભાઈ ખાલી લાગુ છું. હું તો ખરાબ માણસ છું જો હું કહી દઉં છું હવે યાર હવા લાવો કે પેલા કે જવા દે ટોપન લ્યુસિફર કોણ જોયું? ભાઈ પવન આવે ને એમાં લ્યુસિફરનો કેરેક્ટર મને બહુ ગમે છે મને લુસિફર ની આખી સિરીઝ જોઈ મેં બહુ મસ્ત છે. એક લ્યુસિફરનો કેરેક્ટર છે એક જીરાનાયો કેરેક્ટર છે જીરાયા તો ભાઈ એક કૃષ્ણ પછી એક શિવ લુસિફર તો ભાઈ એક બુદ્ધ અલગ રીધમ ધ મોર્નિંગ સ્ટાર અને મને લ્યુસિફર 106. 5 કેરેક્ટર મારા લાઈફમાં બહુ તમને ખબર હશે ને 106 શું બધું ખબર છે મને બી બહુ બધા ગમે કે સાસકે ઓરિજિનલ એ લોકોના કેરેક્ટરના પ્રમાણે જ એમણે શિષ્ય ચોઈસ કર્યા મતલબ કૃષ્ણએ પણ જે શિષ્ય ચોઈસ કર્યો છે ને એમના કેરેક્ટરના પ્રમાણે જ કર્યો છે અને એ છેલ્લે એ જ બની જાય છે હંમેશા એવું જ હોય છે હંમેશા રિયાલિટી એ જ હોય છે કે કેરેક્ટર જે હોય ને હું જેમ કે તમને જ્ઞાન આપું છું ને જેમ કે કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપે છે ને તો છેલ્લે અર્જુન કૃષ્ણ જ બની જાય રહસ્ય આ છે જ્યારે કૃષ્ણ પણ કહે છે કે હું પણ ઈશ્વર છું અને તું પણ ઈશ્વર છે પણ તું અત્યારે વંચિત નથી જ્યારે તું વંચિત થશે ત્યારે તું પોતાને ઈશ્વર જ કહીશ એટલે વસ્તુ આ છે કે જેનો What is the meaning of વંચિત વંચિત સાક્ષાત્કાર સાક્ષાત્કાર. સિચ્યુએશનમાં તું આવીશ ને ત્યારે તને ખબર પડશે કે તું કોણ છે. અચ્છા હા. નોસ. મને આ વડો વાપરવાના બહુ ગમે પણ આમ આ એકદમ પરફેક્ટ આમ વંચિત એટલે મતલબ તમને ખબર ઈશ્વર એટલે પેલું સોંગ સાંભળ્યું છે? ભગવાન. ભગવાન ઈશ્વર એટલે શું? અગર રહો ઓલું ખફાવાળું સોંગ સાંભળ્યું છે અગર રહોગે ચુપ यूं ही तो कह सकूंगा कुछ नहीं જરા પાસ આવો ના ખફા હો તો બતાવો ના એ સોંગ કેટલું જોરદાર છે ખબર અને એ સિચ્યુએશન મેં જોઈ છે ને પણ એ તમે એકચ્યુઅલી તમે એ ગીત તમે શાંતિથી બેસો ને રાતનું એ ગીત તું સાંભળ ને તો તને મતલબ તું આખું ગીતને તું વિઝ્યુઅલાઇઝ કરીશ તારી પોતાની જોડે મેં તો અરે મેં એટલી જોરદાર જગ્યાએ જોઈ લીધું છે ને એક અમુક દ્રશ્ય હોય હો. અમુક એવી સિચ્યુએશન હોય ને એ જે તમે બીજાની જોઈ લો ને તો તમે પોતાને એ માં ના નાખી શકો જેમ કે તમે કૃષ્ણ અને રાધા જોડે રોમેન્સ કરતા જોઈ લો ને સમજો તો હું શું કહેવા માંગુ છું તો તમે પોતાને એ રોમેન્સમાં કોઈ દિવસ ના નાખી શકો હવે ના કરી શકો કેમ કે એ કૃષ્ણનો રોમેન્સ છે અને કૃષ્ણનો રોમેન્સ એવો હોય ને કે તમે એ વસ્તુમાં પોતાને એડજસ્ટ કરવા પણ ના માંગો તમને એવું થશે કે હું જો આમાં કમ્પેર કરીશ ને તો આમની ક્રેડિટ ડાઉન થઈ જશે અને મારું જે કેરેક્ટર કૃષ્ણનું બનાવ્યું છે ને એ ડાઉન થઈ જશે એટલે તમે છે ને બીવાઓ છો એક કેરેક્ટર જોડે જોડવાથી પણ જોડી તો તમે પણ શકો જ છો વસ્તુ એ છે મેઇન વસ્તુ એ છે જોડી શકું તમે જોડી શકો છો પણ તમે બીવાઓ છો કેમ કેમ એ તો પૂછું હું જ પૂછું છું ને કેમ ઘણી જોડે જવાબ તો હોય જ છે ને બધી વસ્તુના ખાલી તું છેલ્લે આપે છે હું આપી દઉં છું ભાઈ હે ને તું જવાબ ખાલી પછી આપે છે બાકી તું બોલે તો એ જ છે જે હું બોલું છું એક બરાબર. અરે એ જ બેમાં બોલે છે જે બેમાં હું બોલું છું શબ્દો પણ નહીં ચેન્જ કરતો તું તો આની જોડે જવાબ તો હોય જ છે પહેલાથી પણ આ અરે એ ખાલી રામાયણ ફરીથી મહાભારત ફરીથી કરવા માંગે છે બાકી જવાબ તો એની જોડે છે જ કેમના જવાબ છે જ એની જોડે બધા સવાલના જવાબ છે એની કિસ્મત એવી લેટ પડી જાય. મારો પણ એ યાર હવે જો ને જે વસ્તુ મળી ગઈ છે એ બહુ મેટર કરે છે કેમ તેજ ને? ઊંઘો માર અરે બે હજુ તો 10 વાગે અરે બેસો ને યાર દિનકર મેટર ચાલુ કરું અરે હા આપણે ટોપિક ચેન્જ કરીએ ટોપિક ચેન્જ કરીએ આપણે ટોપિક ચેન્જ કરીએ આ સાર જે છે ને એમાં કેવું છે કૃષ્ણએ ગતિ બતાવવા માટે જન્મ લીધો હતો એક જન્મ લીધો હશે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો કે કોઈ નિયમ નહીં તોડવાનો કેમ કે નિયમ પોતે બનાવું છે એ કેવું છે ખબર છે પછી એક થઈ જાય મીન્સ આટલું બધું જ્ઞાન લઈને કૃષ્ણ એક થઈ ગયા તો એ ચેતનાને કેટલું મહાન આનંદ મળ્યો હશે કે એક મહાન પુરુષ જન્મ્યો આ ધરતી ઉપર જેનું નામ કૃષ્ણ હતું
જે મારામાં વિલીન થઈ ગયો અને એનું બધું જ્ઞાન મને આપી દીધું. એ જ તો આનંદ લે છે આ સૃષ્ટિ જે શૂન્યમાંથી સર્જન થયું છે ને, જ્યારે પહેલી વખત સૃષ્ટિએ પોતાનું રેકોર્ડ લેવાનું ચાલુ કર્યું હશે ને, ત્યારે આ જ નિયમ ચાલુ થયા છે અને એમ ધીમે ધીમે નિયમો બન્યા છે. પછી આપણે આજે 13મા સ્ટેજે પહોંચી ગયા છે, 12મા પછી 13મા સ્ટેજે પહોંચી ગયા છે, હવે 14મો 15મો, પહેલા 7 સુર હતા, હવે ये खुद को तकलीफ देते हो सोच कर तो कौन सी चीज ऐसी है जो तुम्हें तकलीफ नहीं देती, बस वो करो. How being can remain undisturbed, then slowly you can start doing તો things. સપમાં તો Keeping સભામાં alert. કૃષ્ણ પણ કહ્યું હતું, 99 વખત કે એણે કેમ માંગી રાખ્યું. અપમાન થયું તો પેલા સજા ના મળી ગઈ. કેટલી વખત માંગી? Hello, welcome to the Rhythmic Universe, the meditation club. આમાં એક ડેફિનેશન હોય કે આથી વધારે થાય ને તો તમારે તોડવું પડે એ વસ્તુને, બરોબર? એટલે કૃષ્ણને જન્મ લીધો છે ને, તમને આખી મહાભારતનો સાર કહું. ચલો, તમે કહેતા હતા ને સાર હવે પ્રેમ છે. Hello, welcome to the Rhythmic Universe, the meditation club.